સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। नाम ही काफी है लोगों के पसीने छुड़ाने। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપના ટેક્સ્ટવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે। તમે મારા ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક આપી દઈશ, બરાબર। તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો તમે એવું જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર। તો ત્યાંથી તમારે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાનું છે। પ્રોજેક્ટ એડ ના થાય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ત્યાંથી બી ના થાય તો તમને એની XML ફાઇલ મળી જશે, બરાબર। તો XML ફાઇલ તમે ડાઉનલોડ કરી લેજો એટલે બંને પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર। તો XML ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો એ કરી દેવાનું છે। પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એની અંદર તમને ઘણા બધા આ રીતે ટેક્સ્ટ લેયર જોવા મળશે ઇમોજીવાળા, બરાબર। તમે જોઈ શકો છો આની અંદર તમારે કંઈ જ કરવાનું નથી, આની અંદર બધું સેટ કરેલું છે, બરાબર। ટેક્સ પણ કમ્પ્લીટ અહીંયા ઇમોજી પણ કમ્પ્લીટ સેટ લગાવેલા છે, બરાબર। અને આની અંદર ઇફેક્ટ પણ કમ્પ્લીટ અહીંયા લગાવેલો છે, બરાબર। ખાલી તમારે શું કોણ છે આ ઇમોજી ઉપર ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સ્ટમાં જઈ આ જે ઇમોજીનો મેં ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમારે ડાઉનલોડ કરવાનો છે। આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તો ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે। ફોન્ટને ડાઉનલોડ કરશો, બરાબર, પછી તમારે એડ કરી દેવાનું છે એટલે તમારે અહીંયા સ્ટાઇલિશ ફોન્ટ આવી જશે, બરાબર। તો તમારે એટલું કરી દેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણે ફોટો તમારે અહીંયા એડ કરવાનો છે। અહીંયા ડબલ બીટમાર્ક કયા તમને જોવા મળતા હશે, બરાબર। ત્યાં તમારે આવી જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયા તમારે ફોટો એડ કરવાનો છે, બરાબર। તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ, 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કમ્પલસરી અહીંયા કરી દઉં છું, બરાબર। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી જવાનું છે, બરાબર। આ રીતે ખેંચીને તમે જોઈ શકો છો આ રીતે ખેંચીને ફોટાને તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે, બરાબર। હજી તમારે અહીંયા બધા ટેક્સ્ટ દેખાય, બરાબર, એની પણ તમારે નીચે લાવવાનું રહેશે। અહીંયા તમને લેયર એક જોવા મળશે, બરાબર, અહીંયા આ રીતે। તો આ રીતે તમારે નીચે ફોટાને લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો ફોટો તમારો આ રીતે સેટ થઈ જશે। પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ટેક્સ્ટ જોવા મળતા હશે, આગળ જેમ સોંગની લાઈન આવતી હશે એ રીતે તમને અહીંયા ટેક્સ્ટ જોવા મળતા હશે, બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, આ ટેક્સ્ટની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। એના માટે તમારે બેક આવવાનું છે। પછી આપણે જે ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને આપ્યો છે, બરાબર, એ ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે અહીંયા ઓપન કરવાનો છે। ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને જોવા મળશે। તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। પછી બેક આવી જવાનું છે। પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને આપણી જે ટેક્સ્ટ હતા, બરાબર, એ ટેક્સ્ટની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર। પછી ઉપરનું જે ઇમોજી લેયર છે એની અંદર પણ તમારે અહીંથી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે એટલે એમાં પણ તમારે ઇફેક્ટ આ રીતે લાગી જશે, બરાબર। તો જેટલા પણ અહીંયા ટેક્સ્ટ લેયર છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। એટલે ઇફેક્ટ તમારે અહીંયા સેટ આ રીતે થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો ઇફેક્ટ આપણે કમ્પ્લીટ અહીંયા લાગી ગયું છે। બધા ટેક્સ્ટની અંદર તમે ઇફેક્ટ લગાવી દે છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તો તમે એ રીતે તમારે કરી દેવાનું છે। પછી વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમારે એ રીતે વિડીયો સેવ કરી દેવાનું છે। તો મિત્રો આ રીતે તમે આવો વિડીયો બનાવી શકો છો। તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મને બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી।